કોઈ પણ ટાઈમ પર સર્વ કરી શકાય તેવા એકદમ ટેસ્ટી અને હેલ્ધી સરગવા અને દાળનો ઉપયોગ કરીને બનાવેલા આ પરાઠા હજુ સુધી ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. સરગવામાંથી બનતી વિવિધ વાનગીઓના લિસ્ટમાં ચોક્કસથી એડ કરી શકાય તેવા આ પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં 250 ગ્રામ ફ્રેશ હોય તેવો સરગવો લીધો છે. સરગવાની શીંગ જેને આગળ પાછળથી કટ કરી ધોઈ સાફ કરીને રાખી છે અને વચ્ચેથી તેને કટ કરી અને મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે. અને ટુકડા કરતી વખતે તમારે જે છાલનો ભાગ છે તે રિમૂવ કરી દેવાનો છે, કારણ કે આપણે તેને બોઇલ કરી અને પછી ઉપયોગમાં લેવાના છીએ એના માટે. ચપ્પુની મદદથી ઇઝીલી તમે તેને કાઢી શકશો અને માત્ર ગ્રીન ભાગ જ નીકાળવાનો છે. સરગવાની અંદરનો ભાગ ના નીકળે તેનું ધ્યાન રાખવાનું છે. કટ કરી અને આવી રીતે બધા સરગવાને તૈયાર કરી લેવાના છે. સરગવાની શીંગને ડ્રમસ્ટિક કે મોરિંગા પણ કહેવામાં આવે છે. ન્યુટ્રિશન્સ માટે પાવરહાઉસ ગણાય છે. એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. ડાયજેશન માટે બેસ્ટ છે અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં આવેલું હોય છે. માટે આ સિઝનમાં જ્યારે પણ સરગવો સારો મળતો હોય ત્યારે મેક્ઝિમમ તેનો ઉપયોગ કરવો જોઈએ. સરગવાની શીંગમાંથી ગ્રીન છાલ કાઢી અને ટુકડા કરી લીધા છે અને સાથે મેં 2 મોટી ચમચી મોગર દાળ છે જેને પલાળીને ઉપયોગમાં લેવાની છું. તમારે ફોતરાવાળી લેવી હોય તો લઈ શકાય. પરાઠા વધુ હેલ્ધી બને તેના માટે મેં દાળનો ઉપયોગ કર્યો છે. તમારે અવોઇડ કરવી હોય તો કરી શકાય ને માત્ર સરગવામાંથી પરાઠા બનાવી શકાય. કુકરમાં સરગવાની શીંગ અને પલાળેલી દાળ છે તે ઉમેરી દેવાની છે. સાથે અડધોથી 1 ગ્લાસ જેટલું પાણી પણ ઉમેરીશું. અત્યારે પાણીનું પ્રમાણ વધારે એડ નથી કરવાનું, માત્ર બાફવા માટે જેટલું જરૂરી હોય એટલું જ પાણી એડ કરીશું અને 3 વિસલ થાય ત્યાં સુધી પ્રેશર કુક કરી લેવાનું છે. અને પ્રેશર રિલીઝ થયા પછી જોઈ શકાય છે કે મગની દાળ અને સરગવો બંને સરસ રીતે બોઇલ થઈ ગયા છે અને થોડું પાણી બચ્યું છે. આ ટાઈમ પર થોડું વધારે પાણી બહારથી એડ કરીશું અને બ્લેન્ડરની મદદથી સરસ રીતે આ મિશ્રણને બ્લેન્ડ કરી લેવાનું છે. ઓન ઓફ કરી અને બ્લેન્ડ કરીશું. કન્ટિન્યુઅસ બ્લેન્ડિંગ નથી કરવાનું, નહીંતર ઘણીવાર એવું થતું હોય છે કે બ્લેન્ડરની બ્લેડમાં રેશા છે તે ખૂબ ફસાઈ જતા હોય છે અને જેને કાઢવામાં મુશ્કેલી થતી હોય છે. પરંતુ આવી રીતે તમે ઇઝીલી બ્લેન્ડ કરી શકશો અને તમારી બ્લેડ છે એ પણ એકદમ સેફ રહેશે. હવે મીડિયમ કાણાવાળી સૂપ ગાળવાની ગરણીને એક બાઉલ પર રાખીશું અને તૈયાર કરેલું બ્લેન્ડ કરેલું મિશ્રણ છે તેમાં એડ કરી દેવાનું છે અને ચમચાની મદદથી ગાળી લેવાનું છે. આપણે માત્ર રેશાનો ભાગ રિમૂવ કરવો છે એટલે કાણા છે તે મીડિયમ રાખવાના છે. બહુ ઝીણી જાળી હશે તો ફાઇબરનું પ્રમાણ બધું જ નીકળી જશે અને વેસ્ટ પણ વધારે નીકળશે, તો આ વાતનું ધ્યાન રાખવાનું છે. બાળકો અને ઉંમરવાળી વ્યક્તિ છે તે સરગવાની શીંગ ખાઈ નથી શકતા તો એમના માટે આ પરાઠા બેસ્ટ ઓપ્શન છે. ઉપર થોડું પાણી એડ કરીને બધું સારી રીતે ગાળી લીધું છે અને જોઈ શકો છો કે લેફ્ટ ઓવરમાં માત્ર કૂચાનો ભાગ જ છે અને જે સરગવા અને દાળનું મિશ્રણ છે તે સરસ રીતે તૈયાર થઈ ગયું છે. આ મિશ્રણ 2 થી 3 દિવસ રેફ્રિજરેટરમાં રાખી શકાય તેવું છે અને અત્યારે હું પરાઠા બનાવું છું. તેમાંથી સૂપ, દાળ કે પછી કોઈ પણ પ્રકારની બીજી રોટી પણ બનાવી શકાય છે. એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું, હિંગ અને હળદર એડ કરીશું. હું અત્યારે ઘઉંનો લોટ યુઝ કરું છું. તમારે બાજરી ઘઉંનું મિક્સ લેવું હોય તો જુવારનો એડ કરવું હોય તો કરી શકાય. ખૂબ સરસ લાગે છે. લાલ મરચું પાવડર ઉમેરીશું અને સાથે એક નાની ચમચી લસણની ચટણી લીધી છે. કાઠિયાવાડી જે ચટણી છે તેનો ઉપયોગ કર્યો છે. ના હોય તો ગાર્લિક પેસ્ટ લઈ શકાય. આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને તલ ઉમેરીશું. સાથે કોથમીર ઉમેરવાની છે. તમારી પાસે સરગવાના પાન હોય તો તે ધોઈ સાફ કરીને એડ કરી શકાય. મારી પાસે અત્યારે નથી માટે મેં કોથમીરનો ઉપયોગ કર્યો છે. સાથે 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને બધું હાથેથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ પરાઠા ટેસ્ટી હોવાની સાથે ખૂબ હેલ્ધી છે અને તમે ઘણી બધી રીતે બનાવી શકો છો. હવે તૈયાર કરેલું મિશ્રણ ઉમેરતા જવાનું છે અને સોફ્ટ કણક તૈયાર કરી લેવાની છે. પાણીની જગ્યાએ આપણે સરગવો અને દાળનું જે મિશ્રણ છે તેનાથી જ આ કણક બાંધવાના છીએ. બધું સારી રીતે મિક્સ કરતા જવાનું છે અને થોડું થોડું કરીને મિશ્રણ ઉમેરતા જઈશું. મીડિયમ સોફ્ટ કણક તૈયાર કરી લઈશું. કણક તૈયાર થઈ ગઈ છે તેને 5 થી 10 મિનિટનો રેસ્ટ આપીશું અને પછી તેમાંથી પરાઠા બનાવીશું. 10 મિનિટનો રેસ્ટ આપ્યા પછી મીડિયમ સાઇઝનું લુઆ બનાવી લીધું છે અને અટામણની મદદથી તેને નાની સાઇઝની રોટીમાં વણી લઈશું. અત્યારે હું ત્રિકોણ શેપના પરાઠા બનાવું છું. તમારે રાઉન્ડ બનાવવા હોય તો પણ બનાવી શકાય. નાની સાઇઝની રોટી વણાઈ ગયા પછી ઉપર ઘી લગાવી લેવાનું છે અને કોરું અટામણ સ્પ્રિંકલ કરી દેવાનું છે. પછી હાફ ફોલ્ડ કરી દઈશું અને ઉપર ફરીવાર ઘી અને અટામણ સ્પ્રિંકલ કરી અને ત્રિકોણ શેપ બનાવી લેવાનો છે. પરાઠા છે તે ત્રિકોણ શેપ ના હોય ત્યારે લેયર્સ સરસ છૂટા પડતા હોય છે અને વધારે દેખાવે પણ સરસ લાગતા હોય છે. હવે વેલણની મદદથી બધી બાજુથી સરસ રીતે પરાઠાને થોડું વણી લેવાનું છે અને ત્યારબાદ ઉપર ઘી અને પાણીનું મિશ્રણ છે તે લગાવી કોથમીર અને કાળા તલ સ્પ્રિંકલ કરીશું. તમે સફેદ તલનો પણ ઉપયોગ કરી શકો. તલ પણ કેલ્શિયમથી ભરપૂર હોય છે અને પરાઠામાં સારા લાગતા હોય છે. તમારે અવોઇડ કરવા હોય તો કરી શકાય. ઉપરથી થોડું અટામણ સ્પ્રિંકલ કરીશું અને ફરતા વેલણે પરાઠાને વણી લેવાનું છે. બધી બાજુ એક સરખી બને તે ખાસ ધ્યાન રાખવાનું છે અને પરાઠાને મીડિયમ થીક વણવાનો છે.
આ પરાઠા દેખાવે જેટલા એટ્રેક્ટિવ છે એટલા ખાવામાં ટેસ્ટી પણ હોય છે અને એકલા પણ સર્વ કરી શકાય તેવા છે. ચા કોફી દહીં જોડે પણ સરસ લાગે છે. દાળ શાક જોડે પણ સર્વ કરી શકાય તેવા છે. પરાઠાને શેકવા માટે તવા પર રાખીશું અને ગુલાબી રંગની ભાત પડે પછી સાઈડ ચેન્જ કરી અને ઘીથી તેને શેકી લેવાના છે. તમારે ઘી તેલ મિક્સ લેવા હોય તો લઈ શકાય અને એકલા તેલનો પણ ઉપયોગ કરી શકાય. હળવા હાથે દબાવી અને પરાઠાને શેકી લેવાનો છે. આવી રીતે બધા પરાઠાને બનાવી લઈશું. મેં અત્યારે પરાઠાને સબ્જી અને મસાલા દહીં જોડે સર્વ કર્યા છે. તમે તમારી મનગમતી વાનગી સાથે તેને સર્વ કરી શકો છો. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ ટેસ્ટી અને હેલ્ધી સરગવા અને દાળના આ પરાઠાની રેસિપી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસિપી કેવી લાગી. જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.